તો આગામી 1 કલાક માટે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। ફરી એક વખત જણાવીએ છીએ, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 1 કલાક માટે હવામાન વિભાગની આગાહી છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ પડી શકે છે। રાજ્યના 12 તાલુકાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। અમરેલી, ભાવનગર, પોરબંદરમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ઓરેન્જ એલર્ટ છે। આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં પણ ભારે વરસાદની આશંકા। નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદ પડી શકે છે, આ પ્રકારની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આપ જુઓ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસે એ પ્રકારની આગાહી છે। તો એલર્ટ જે આપવામાં આવ્યું છે 1 કલાકનું એલર્ટ છે કે અત્યારે જે પ્રકારે આપણે જોઈએ 9 વાગી રહ્યા છે, લગભગ 10 વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે અને આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ અને 3 એવા અલગ અલગ જે જિલ્લાઓ છે જેમાં દીવની પણ વાત કરવામાં આવે તો એ તમામ જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।